નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ચંપલ તમને કરોડપતિ બનાવી શકે છે। શું તમે જાણો છો કે જૂની ચંપલ તમારું ભાગ્ય બદલી શકે છે? તમારું સૂતેલું ભાગ્ય જાગી શકે છે, તમારા ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે, બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને આશીર્વાદ મળી શકે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણી આસપાસની દરેક વસ્તુ આપણા ગ્રહોને અસર કરે છે। આ જ કારણ છે કે આપણે ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે રાખવી જોઈએ। હવે ચાલો તમારા પગમાં પહેરેલા ચંપલ વિશે વાત કરીએ। શું તમે જાણો છો કે તે તમારું ભાગ્ય પણ ઉજ્જવળ કરી શકે છે? જો તમે ચંપલ સંબંધિત આ ખાસ બાબતોને અવગણશો, તો તે તમારી આર્થિક સ્થિતિને બગાડી શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે। એવું કહેવાય છે કે વ્યક્તિના ચંપલ જોઈને તેની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે। તેથી ચંપલ રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી શકે છે। પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ। તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। મિત્રો જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે। આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ। તમારા ભાગ્યને બદલી શકે તેવા રહસ્યો વિશે વધુ જાણો। નંબર 1, તમે જોયું હશે કે ઘણા ઘરોમાં જૂના તૂટેલા ચંપલ ઘણીવાર ખૂણામાં પડેલા જોવા મળે છે। લોકો વિચારે છે, હવે રાહ જુઓ, કામ ચાલી રહ્યું છે, આપણે તેને ક્યારેક ઠીક કરીશું। પરંતુ શું તમે જાણો છો કે તૂટેલા ચંપલ ઘરની સુંદરતા બગાડે છે પણ નકારાત્મક ઉર્જાને પણ આમંત્રણ આપે છે? તે અશાંતિ અને અવરોધો પેદા કરી શકે છે। તેથી જો તમારા કોઈ ચંપલ તૂટી જાય તો તેને તાત્કાલિક દૂર કરો। નાના ફેરફારો પણ સુખ, શાંતિ અને સકારાત્મકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। નંબર 2, જો તમે ઈચ્છો છો કે તમારા નસીબનો દરવાજો હંમેશા ખુલ્લો રહે, તો એક નાની પણ ખૂબ જ અસરકારક વાત યાદ રાખો: તમારા ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખો। મુખ્ય દરવાજો ફક્ત ઈંટ અને લાકડાનો દરવાજો નથી, તે સ્થાન છે જ્યાં દેવી લક્ષ્મી શુભ રીતે આવે છે। જો આ દરવાજા પર જૂતા અને ચંપલનો ઢગલો રહે છે, તો તે માત્ર અરાજકતા જ નહીં પરંતુ દેવી લક્ષ્મીને અસંતુષ્ટ પરત ફરવાનું કારણ પણ બની શકે છે। જો લક્ષ્મી પોતે ગુસ્સે થાય છે, તો નાણાકીય સમસ્યાઓ અને દુઃખ વધી શકે છે। તેથી મુખ્ય દરવાજો સ્વચ્છ, સુગંધિત અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રાખો। સમૃદ્ધિ અને શાંતિ પ્રવેશવા માટે દરવાજા પર એક સુંદર રંગોળી અથવા દીવો પ્રગટાવો। યાદ રાખો, એક નાનો ફેરફાર પણ તમારા ભાગ્યમાં સુધારો કરી શકે છે। નંબર 3, ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય ફળો ન રાખો। આ દિશાને ભગવાનનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને ભગવાન આ દિશામાં રહે છે। જો તમે આ દિશામાં તમારા ચંપલ મૂકો છો, તો દુર્ભાગ્ય તમારી પાછળ આવે છે અને ઘરમાં ગરીબી આવે છે। નંબર 4, ઘણીવાર તમારા ચંપલ કાઢતી વખતે
એક ચંપલ બીજાની ઉપર રહે છે. આ રીતે ચંપલ છોડવાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમારા ચંપલ ઊંધી અથવા બીજાની ઉપર પડેલા હોય તો વ્યક્તિ બીમારીનો ભોગ બને છે. તેથી જો તમે ચંપલ ઊંધી જુઓ તો તેને તરત જ સીધી કરો. તમારા ચંપલ ક્યારે ઊંધી ન રાખો. નંબર 5. ચંપલ ક્યારેય ઘરના ઉંબરા પર ઊભા ન રાખવા જોઈએ. ઘણા લોકો તેમના ચંપલ ઉંબરા પર સૂકવવા માટે છોડી દે છે. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાંથી આશીર્વાદ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે આ રીતે ચંપલ મૂકવાથી ઘરની પવિત્રતામાં ખલેલ પહોંચે છે, પરંતુ દેવી દેવતાઓના આશીર્વાદ પણ દૂર થઈ શકે છે. ઉંબરાને ઘરનો એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેને સ્વચ્છ રાખવું મહત્વપૂર્ણ છે. જ્યારે આ જગ્યાએ ચંપલ કે જૂતા મૂકવામાં આવે છે ત્યારે તે માત્ર દ્રશ્ય સુંદરતાને જ અસર કરતું નથી પણ ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાને પણ અવરોધે છે. તે નકારાત્મક ઉર્જાના પ્રવાહને પણ અવરોધે છે. નકારાત્મક ઉર્જા ફક્ત આપણા માનસિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને પણ અસર કરી શકે છે. નંબર 6. ખોરાક ફક્ત શરીરને ઉર્જા પૂરી પાડવાનું સાધન નથી, તે દેવી અન્નપૂર્ણાનો પ્રસાદ પણ છે, જેને પ્રેમ અને ભક્તિથી સ્વીકારવો જોઈએ. જૂતા અને ચંપલ પહેરીને ખાવું એ દેવી અન્નપૂર્ણાનું અપમાન કરવા સમાન છે. આમ કરવાથી તેમના આશીર્વાદ છીનવાઈ શકે છે અને તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે. તેવી જ રીતે જૂતા અને ચંપલ પહેરીને રસોડામાં પ્રવેશ કરવો પણ અત્યંત અશુભ માનવામાં આવે છે. રસોડું ફક્ત ખોરાક રાંધવાનું સ્થળ નથી, પરંતુ ઘરનું સૌથી પવિત્ર સ્થાન પણ છે, જ્યાંથી પરિવારના બધા સભ્યો પોષણ અને સકારાત્મક ઉર્જા મેળવે છે. ત્યાં અશુદ્ધિઓ સાથે પ્રવેશ કરવાથી દેવી અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે પરંતુ તમારા ગ્રહો પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આ જીવનમાં અવરોધો અને સંકટ વધારી શકે છે. તેથી ભોજન કરતી વખતે અને રસોડામાં પ્રવેશતા પહેલા તમારા જૂતા અને ચંપલ કાઢી નાખો. શાસ્ત્રો અનુસાર આ માત્ર શુભ માનવામાં આવતું નથી પરંતુ ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવામાં પણ મદદ કરે છે. નંબર 7. દરવાજા પર ચંપલ ઉતારવાથી ઘરમાં સમૃદ્ધિ આવતી નથી. કોઈને જૂતા કે ચંપલ ભેટમાં ન આપો. ફાટેલા કે તૂટેલા ચંપલ પહેરવા પણ અશુભ માનવામાં આવે છે. તે કમનસીબ લોકો માટે દુર્ભાગ્ય લાવે છે. તમારા જૂતા અને ચંપલ શક્ય તેટલા સ્વચ્છ રાખો અને હંમેશા ધોયા પછી પહેરો. ઘરની આસપાસ જૂતા અને ચંપલ વેરવિખેર ન છોડો. જે ઘરમાં ચંપલ વેરવિખેર હોય ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ હોય છે. નંબર 8. જો તમે શનિદેવના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોઈ પણ શુભ પ્રસંગ માટે બહાર જતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ફાટેલા જૂતા અથવા ચંપલ પહેરવાનું ટાળો, કારણ કે ફાટેલા જૂતા અને ચંપલ તમારા કામમાં અવરોધ લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા અથવા તૂટેલા જૂતા પહેરવા શનિદેવ માટે અપ્રિય છે અને તેમને નારાજ કરી શકે છે. તેથી શુભ પ્રસંગે હંમેશા સારા અને યોગ્ય જૂતા અને ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો શક્ય હોય તો સફળ અને શુભ યાત્રા સુનિશ્ચિત કરવા માટે નવા અથવા સારી રીતે કન્ડિશન્ડ જૂતા અને ચંપલ પહેરો. તેવી જ રીતે જો તમે એવી જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં તમારે સારા કપડાં પહેરવાની જરૂર હોય તો જૂતા અને ચંપલ તમારા પોશાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નંબર 9. શનિવાર શનિદેવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. ખાસ કરીને જો તમે શનિવારે જૂતા અને ચંપલનું દાન કરો છો તો તે શનિદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.
જૂતા અને ચંપલનું દાન કરવાથી માત્ર શનિદેવના આશીર્વાદ જ નથી મળતા પરંતુ તમારા નવગ્રહોનું સંતુલન પણ થાય છે. જીવનમાં વારંવાર આવતી આર્થિક મુશ્કેલીઓ, અવરોધો અને મુશ્કેલીઓ શનિદેવના આશીર્વાદથી ધીમે ધીમે દૂર થાય છે. દાન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને પુણ્યનો સંચય વધે છે. તે માત્ર ભૌતિક જીવનમાં સમૃદ્ધિ લાવે છે જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ અને સંતોષની ભાવના પણ પ્રદાન કરે છે. જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક આપીએ છીએ ત્યારે આપણી અંદર કરુણા અને પ્રેમ વધે છે, જેનાથી આપણું મન હળવું અને ખુશ થાય છે. તેથી જો તમે શનિ દોષ અથવા તમારા જીવનમાં આવતા અવરોધોથી મુક્ત થવા માંગતા હો તો શનિવારે જૂતા અને ચંપલનું દાન કરવાની આ સરળ પણ અસરકારક પદ્ધતિ અપનાવો. શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રવર્તશે. નંબર 10. ઘરમાં જૂના જૂતા અને ચંપલ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આના કારણે તમારા ઘરમાં ઓછામાં ઓછું એક વ્યક્તિ બીમાર રહે છે અને ગરીબી પણ છોડવાનો ઇનકાર કરે છે. તેથી ઘરમાં બિલકુલ ઉપયોગમાં ન હોય તેવા જૂતા અને ચંપલ ન રાખો. આનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. આવા ચંપલ ઘરની બહાર ફેંકી દો અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. નંબર 11. જે લોકોની કુંડળીમાં શનિનો મજબૂત પ્રભાવ હોય અથવા જેમની ગ્રહદશા શનિની સાડાસતીના પ્રભાવ હેઠળ ચાલી રહી હોય તેમણે મંગળવાર, શનિવાર અને અમાવસ્યાના દિવસે જૂતા અને ચંપલ ન ખરીદવા જોઈએ. અમાવાસ્યાના દિવસે પણ જૂતા અને ચંપલ ન ખરીદો. આનાથી તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવશે. નંબર 12. ક્યારેય કોઈ બીજા વ્યક્તિના ચંપલ ન પહેરો. તમે તમારા પરિવારના સભ્યોના ચંપલનો ઉપયોગ કરી શકો છો પરંતુ કોઈ બહારના વ્યક્તિના ચંપલ ન પહેરો. આમ કરવાથી તે વ્યક્તિનું દુર્ભાગ્ય તમારા પર આવી શકે છે અને તેના જીવનનો સંઘર્ષ પણ તમારો ભાગ બની શકે છે. નંબર 13. શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ ઉપાય અજમાવી શકો છો. કાળા જૂતા પહેરો અને હનુમાન મંદિરમાં જાઓ. તેમને મંદિરની બહાર કાઢી નાખો, ભગવાન હનુમાનને નમસ્કાર કરો અને ઘરે ઉઘાડા પગે પાછા ફરતા પહેલા તેમને ત્યાં છોડી દો. તે જૂતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે. શનિદેવ અને બજરંગ બલી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરશે. આ ઉપાય તમારા ઘરમાં શનિદેવના આશીર્વાદ લાવશે અને સુખ અને સમૃદ્ધિ હંમેશા પ્રવર્તશે. નંબર 14. ક્યારેય જૂતા કે ચંપલ એવી જગ્યાએ ન પહેરો જ્યાં ખોરાક અને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. એવા જૂતા પહેરવા યોગ્ય નથી જ્યાં ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે. આમ કરવાથી ખોરાક અને સંપત્તિનું નુકસાન થઈ શકે છે. નંબર 15. શનિવાર શનિદેવને સમર્પિત છે અને ખાસ કરીને એવા ઉપાયો માટે જાણીતો છે જે જીવનની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે નાણાકીય મુશ્કેલીઓથી પરેશાન છો અને પૈસાના પ્રવાહમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો તો તમે શનિવારે એક ખાસ ઉપાય અજમાવી શકો છો જે શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે. શનિવારે તમારા કોઈપણ જૂના અને ન વપરાયેલા જૂતા કે ચંપલ કાઢી નાખો. આ જૂતા પહેરો અને ચોકડી પર જાઓ. ત્યાં રોકાઈ જાઓ અને આંખો બંધ કરીને સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો. હે ભગવાન, હું આ જૂતાથી મારી બધી આર્થિક સમસ્યાઓ છોડી રહ્યો છું. કૃપા કરીને મારા બધા અવરોધો દૂર કરો અને મારા ઘરને સુખી અને સમૃદ્ધ રાખો. આ પછી તે જૂતા ચોકડી પર છોડી દો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. ઘરમાં સમૃદ્ધિ વધશે. અન્ન અને પૈસાનો ભંડાર હંમેશા ભરેલો રહેશે.
આ ઉપાય તમને ફક્ત આર્થિક રીતે મજબૂત બનાવશે જ નહીં પરંતુ તમારા મનને પણ હળવા કરશે. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવેલા નાના ઉપાયો પણ ચમત્કારિક પરિણામો લાવી શકે છે. શનિદેવના આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.